જામનગર શહેરમાં ડીપી કપાતની અમલવારી શરૂ કરવામાં આવી છે। શહેરના જ્ઞાત શક્તિ સર્કલથી સમર્પણ સર્કલમાં 30 મીટર ડીપી કપાત કરવામાં આવશે। આ ડીપી કપાત અંતર્ગત 28 જેટલી પ્રોપર્ટી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવશે, જેમાં 16 કોમર્શિયલ, 1 રેસિડેન્શિયલ, 7 ઓપન પ્લોટ અને 4 સરકારી જગ્યા પર ડીપીની અમલવારી કરવામાં આવશે। આ ડીપી કપાતની અમલવારીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જ્ઞાન શક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધી 30 મીટર ડીપી રોડની અમલવારી હાલે કરવામાં આવી રહી છે, જેમાં 28 જેટલી પ્રોપર્ટીઓ આવેલી છે, જેના બાંધકામ અથવા તો કમ્પાઉન્ડ વોલ છે દૂર કરવામાં આવી રહેલ છે। હાલે 4 જેસીબી મારફત આ કામગીરી ચાલે એસ્ટેટ શાખા પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે, જેમાં 16 જેટલી કોમર્શિયલ પ્રોપર્ટી આવે છે, 7 જેટલા ઓપન પ્લોટ છે, 1 રેસિડેન્સ પ્રોપર્ટી છે અને 4 જેટલા સરકારી પ્રોપર્ટી અથવા ઓર્ગેનાઇઝેશન પ્રોપર્ટી જે છે એ આવેલી છે, જેને હાલે દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। આ ડીપી રોડ છે એટલે માલિકીની જગ્યા હોય એમાં પણ અત્યારે આપણે કામગીરી કરવાની થતી હોય છે, એટલે દબાણ શબ્દ છે એ આપણે ન કહીએ, પણ 30 મીટર ડીપી રોડમાં આવતી તમામ મિલકતો જે છે એને દૂર કરવાની કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે।